માં શિવ મંદિર દેખાય તો તમારી જાતને તૈયાર કરો સાચા શિવ ભક્ત બનવા માટે। જે દિવસે તમને આ સ્વપ્ન આવે છે તે દિવસથી જ નિયમિતપણે શિવલિંગને સ્નાન કરાવવાનું શરૂ કરો, નિયમિતપણે તેમની સેવા કરવાનું શરૂ કરો। આઠમું ચિહ્ન, તમારા પૂર્વજ અથવા તમારા સ્વપ્નમાં સફેદ વસ્ત્રો પહેરેલી વ્યક્તિને જોવાનું। જ્યારે તમે ભગવાન શિવની સેવા કરવાનું શરૂ કરો છો ત્યારે તમારા પૂર્વજો સૌથી પહેલા તમારાથી પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપવા આવે છે। નવમું ચિહ્ન, સ્વપ્નમાં બળદ જોયાનું છે। બળદ નંદીને મહાદેવનો પ્રિય ભક્ત માનવામાં આવે છે। લોકવાયકા અનુસાર નંદી ભક્તોની ઈચ્છાઓ મહાદેવને પહોંચાડે છે। જો તમે પણ નંદીને જુઓ છો તો સમજો કે તમારી એક ઈચ્છા પૂર્ણ થવાની છે। જે દિવસે તમને આ સ્વપ્ન આવે છે તે દિવસે તમારે બળદની સેવા કરવી જોઈએ। 10મું ચિહ્ન, તમારા સપનામાં સિંહ જોયાનું છે। દેવી પાર્વતીનું પ્રિય વાહન સિંહ છે, તેથી જ્યારે ભગવાન શિવ તમારાથી પ્રસન્ન થાય છે ત્યારે દેવી પાર્વતી પણ તમારા સપના દ્વારા તમને એક સંકેત આપે છે। 11મું ચિહ્ન, તમારા સપનામાં ભૈરવ અથવા ભૂતોને જોવાનું છે। કેટલીકવાર મહાદેવના સંદેશવાહકો તમારા ભક્તોને ભૂત અને આત્માઓના સપના બતાવીને, પરંતુ ચિંતા કરશો નહીં, તમારા ભક્તોને ભૂત અને આત્માઓના સપના બતાવીને તેમને ડરાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ચિંતા કરશો નહીં, મહાદેવના સંદેશવાહકો તમારી પરીક્ષા લઈ રહ્યા છે। એકવાર તમે આ પરીક્ષા પાસ કરી લો પછી સંદેશવાહકો તમારી સાથે રહે છે અને દરેક રીતે તમારું રક્ષણ કરશે। ક્યારેક તમે તમારા સપનામાં એક નદી જુઓ છો, ઘણીવાર માર્કંડેય નદી। શનિ દ્વારા તમે સંતો અને ઋષિઓને પણ જુઓ છો જે પોતે ભગવાન શિવ અને તેમના સંદેશવાહક છે। જો તમે શ્રાવણ મહિનામાં વારવાર શિવલિંગ, પર્વત, ડમરૂ, ત્રિશૂળ અથવા બળદ જુઓ છો તો તે સ્પષ્ટપણે સૂચવે છે કે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર પડ્યા છે। જો તમે આ સંકેતનો અનુભવ કરો છો તો દરરોજ ભગવાન શિવની સેવા કરવાનું શરૂ કરો। તમારું જીવન ચમત્કારોથી ભરેલું રહેશે। આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલો વધુ વખત રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। સવારે 5 વાગે શિવલિંગને સ્નાન કરાવો। મિત્રો, અમારી આ ભગવાન શિવની જ્ઞાનવાણી જો તમને પસંદ આવી હોય તો આ જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનો ભૂલો નહીં। હર હર મહાદેવ।